હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું સચિન ભાટી. મારા યુટ્યુબ ચેનલ ઇન્ફિનિટી મેથ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ટાઈપ 5, જે આપણી છેલ્લી ટાઈપ છે. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ટાઈપ 5, એટલે કે આપણી છેલ્લી ટાઈપ છે. બરાબર? તો આ ટાઈપમાં કેવા પ્રશ્નો આવશે? તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિના પ્રશ્નો આવશે. એટલે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો આપણો જે પ્રમેય છે એનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પ્રમેય જે શું કહેતો હતો એના વિશે એકવાર પાછો આપણે જોઈ લઈશું. તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પ્રમેય એમ કહે છે કે કોઈ ધન પૂર્ણાંક a છે એને કોઈ બીજા ધન પૂર્ણાંક b વડે ભાગીશું તો આપણે ભાગફળ શું મળશે? q મળે અને શેષ શું મળશે? r. આ એ છે શું? આપણે એને આપણે ભાગ્યું છે એટલે એ છે શું? ભાજ્ય. શું છે? ભાજ્ય. ભાગ આપણે એને ભાગ્યું છે એટલે કે ભાજ્ય. અને જેના વડે ભાગ્યું છે એને શું કહીશું આપણે? ભાજક. શું કહીશું? ભાજક. ભાજક નહીં, ભાજક કહીશું આપણે. બરાબર? અને q એટલે કે ભાગફળ. શું કહીશું? ભાગફળ. અને r એટલે કે શેષ. બરાબર? તો આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો પ્રમેય એમ કહે છે કે આપણે a ને b વડે ભાગીએ છીએ તો q ભાગફળ મળશે, r શેષ મળશે, અને આ a બરાબર b ગુણ્યા q એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ, b ગુણ્યા q વત્તા b ગુણ્યા q વત્તા r એટલે કે શેષ લખી શકાય છે. એટલે કે શું કરીએ આપણે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ લખી શકાય છે. બરાબર? આપણે આ નિયમ ધ્યાન રાખવાનો છે. કોઈ પણ a ને b વડે ભાગીશું તો q શેષ, q ભાગફળ મળે, r શેષ મળે, એટલે કે a બરાબર b into q. હવે b into q એટલે b ગુણ્યા q ને આપણે એમ પણ લખી શકાય શોર્ટમાં કે b into q એટલે કે bq plus r, bq plus r લખી શકાય છે. બરાબર? હવે આ શેષ જે r એના વિશે આપણે એક શરત હતી. બીજી શું હતી કે શેષ જે છે કાં તો આપણે કેવો મળે? 0 મળે, કાં 0 તો કેવો મળશે? મોટો મળે. અને હંમેશા જેના વડે ભાગીએ એટલે કે ભાજક કરતા કેવો આવશે? હંમેશા નાનો. ધારો કે આપણે 5 છે, 5 ને આપણે 2 વડે ભાગીશું, 5 ને આપણે 2 વડે ભાગીશું તો આપણને શેષ કેવો મળશે? હંમેશા 2 કે 2 કરતા નાનો મળશે, અથવા તો 0 કે 0 કરતા મોટો મળે. ધારો કે 2 થી 4 કરો તો શેષ કેટલા આવશે? 1 આવશે. જો એ કેવો છે? 2 કરતા નાનો. અને હવે આપણે આ રીતે જોઈશું તો 5 બરાબર લખી શકાય કે 2 ગુણ્યા 2 વત્તા 1. 5 બરાબર 2 ગુણ્યા 2 વત્તા 1. જો આ રીતે છે ને સેમ 5 બરાબર 2 ગુણ્યા 2 વત્તા 1 લખી શકાય છે. બરાબર? તો હવે આનો નિયમનો આપણે ઉપયોગ કરીશું. મહત્તમ સંખ્યા ખાલી જગ્યા વડે 110, 62 અને 92 ને ભાગતા શેષ અનુક્રમે 5, 6 અને 1 વધે. પહેલા તો પ્રશ્ન શું કહેવા માંગે છે એ સમજો. મહત્તમ સંખ્યા વડે 110 ને ભાગવાનું છે, 62 ને ભાગવાનું છે અને 92 ને ભાગવાનું છે. એ ભાગીશું ત્યારે આપણે ભાગફળ શું મળે એની વાત કરતા નથી, પણ શેષ શું મળે છે? 110 ને ભાગીશું તો 5 મળશે, 62 ને ભાગીશું તો 6 મળશે, 92 ને ભાગીશું તો કેવા મળશે? 1 મળશે. બરાબર? 1 વધે. આ રીતે કહે છે. એટલે એ કઈ સંખ્યા વડે ભાગવું તો 110 ને ભાગવું તો શેષ 5 મળે. એવી કઈ સંખ્યા મળે કે 62 વડે જો 62 ને ભાગવું તો શેષ 6 મળે. તે રીતે 92 ને ભાગવું તો શેષ કેટલો મળે? 1. એટલે કે આપણે એમ કહે છે કે 110 ને કોઈ સંખ્યા d વડે ભાગવું તો ભાગફળ જે મળે છે, એટલે કે ધારો કે મેં q1 આપી દઉં છું, મને શું મળે છે એ ખબર નથી, પણ શેષ કેટલો મળે છે? 5. બરાબર? તે રીતે 62 ને કોઈ d વડે, જો સંખ્યા એની જ છે, મહત્તમ સંખ્યા d વડે ભાગવું તો ભાગફળ ધારો કે મને q2 મળે. શું મળે છે ખબર નથી, પણ શેષ કેટલો મળે છે મને આપ્યો છે? 6 મળે. તે રીતે 92 ને d વડે ભાગવું તો ભાગફળ તો મને જે મળે એ ખબર નથી, ધારો કે q3 મળે, પણ શેષ કેટલો મળશે? હંમેશા 1 મળે છે. એવો પ્રશ્ન કહે
છે. તો એ કઈ સંખ્યા એટલે કે ડી કઈ છે એવી સંખ્યા કે જેમાં આ સાબિત થાય છે, એટલે કે આ સત્ય થશે. બરાબર. તો જો આપણે યુક્લિડની ભાગ પદ્ધતિ લગાવીશું તો 110 બરાબર લખી શકાય 110 બરાબર d q1 લખાશે ને d q1 વત્તા ભાગફળ એટલે કે r એટલે કેટલા છે 5 છે. તે જ રીતે ધારો કે 62 બરાબર લખી શકાય કે d q2 વત્તા શેષ કેટલા આવશે 6. તે જ રીતે 92 બરાબર કેટલા આવશે d q3 વત્તા શેષ કેટલા આવશે 1. તો હવે જો મેં શું કરીશ કે શેષ જે છે એને વત્તા 5 તો એને આ બાજુ લઈ શકે કેટલા આવશે -5. તે રીતે 6 વત્તા 6 તો આ બાજુ લઈ શકે કેટલા આવશે -6. તે રીતે 1 આ બાજુ લઈ શકે કેટલા આવશે -1. એટલે કે 110 5 બરાબર શું આવશે dq1. શું આવશે dq1. તે રીતે 62 6 બરાબર dq2 અને 92 1 બરાબર dq3. એટલે કે 110 5 કેટલા આવશે તો 105 બરાબર dq1. તે રીતે 62 6 કેટલા આવશે 56 એટલે 56 બરાબર dq2. અને તે રીતે 92 1 એટલે કે 91 dq3. તો 105 56 ને 91 જે છે એ સંખ્યામાં જો એ 105 શું છે d અને q1 નો ગુણાકાર છે, 56 એ d અને q2 નો ગુણાકાર છે અને 91 એ d અને q3 નો ગુણાકાર છે. એટલે કે જો 105 56 અને 91 માં d જે છે એ કયો છે સમાન છે અને મહત્તમ સંખ્યા વાત કરી છે એટલે કેવો છે d શું છે તમારો ગુસા. શું છે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે આપણે 105 56 અને 91 નો અવયવ એટલે ગુસા મેળવવાનો છે. તો હવે શું કરીશું 105 ના અવયવ પાડીશું. તો 105 ના અવયવ કેટલા આવશે 105 જે છે એકમનો અંક શું છે 5 છે એટલે કે 5 વડે ભાગી શકાય છે. તો 5 વડે ભાગીશું કેટલા આવશે 5 2 10 5 1 5 21 આયા. તમને ખબર છે 21 એટલે કે 7 તારી 21 અને 3 એટલે કે 3 1 3. એટલે 105 બરાબર શું છે 5 ગુણ્યા 7 ગુણ્યા 3 બરાબર. તે જ રીતે હવે 56 શું કરીશું 56 એટલે તમને ખબર છે કેટલા આવશે 56 એટલે કે 56 ના અવયવ પાડી શકો તમને કેટલા આવશે 56 ના અવયવ 56 બે વડે ભાગી શકાય છે 26 2 સોરી બે વડે ભાગો તો કેટલા આવશે 2 2 4 8 6 16 એટલે કે 8 2 16 28 2 56 28 એટલે કે 14 2 28 14 એટલે કે 2 7 14 7 એટલે કે 7 1 7. એટલે કે 56 બરાબર લખી શકાય 2 ની કેટલી ઘાત 1 2 ને 3 2 ની 3 ઘાત અને 7 ની કેટલી ઘાત છે 1 અથવા તો લખવાની જરૂર નથી. તે રીતે 91 જે છે 91 નો અવયવ પાડશો તો 91 કઈ સંખ્યા છે જો ના તો 91 જે છે બેકી સંખ્યા નથી એટલે 2 તો વડે ભાગી શકાવાનો નથી અને એકમનો અંક 0 અથવા 5 પર નથી એટલે કે 5 વડે પણ ભાગી શકાતો નથી. તો 7 વડે ભાગી જો 7 વડે ભાગશો કેટલા આવશે 7 1 7 21 રહેશે એટલે કે 7 તારી 21 એટલે કે 13 તામ 91 13 13 એટલે કે 91 બરાબર કેટલા આવશે 60 ગુણ્યા 13 13 તામ કેટલા આવશે 91. તો બધામાં જે સામાન્ય હશે તે શું હશે આપણો ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે 7 7 7 એટલે કે તમારો જવાબ કેટલો આવશે મહત્તમ સંખ્યા 7 વડે 110 ને ભાગવું 62 ને ભાગવું કાં તો 92 ને ભાગવું તો શેષ મને અનુક્રમે 5 6 અને 1 મળશે. જો પ્રશ્ન જો આમાં યુક્લિડની ભાગ પદ્ધતિનો ઉપયોગ પણ થયો છે અને ગુસા પણ મેળવેલો છે ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે જો તમે ગુસા મેળવવાનો છે જો તમે આ અંકગણિતની રીત ના કરો આ કઈ રીત છે આપણી અંકગણિત વાળી એટલે કે આપણે એના અવયવ પાડ્યા છે અને અવયવમાં શું કર્યું છે કે સામાન્ય અવિભાજ્ય સંખ્યાના નાનામાં નાની ઘાત એનો ઉપયોગ કર્યો છે. જો તમારે આ ઉપયોગ ના કરવો હોય
યુક્લિડની ભાગ પદ્ધતિ ઉપયોગ કરવાનો તો પણ કરી શકો છો. યુક્લિડની ભાગ પદ્ધતિમાં શું કરીશું આપણે? પહેલા 105 અને 56 નો ગુસા મેળવીશું. જે ગુસા મળશે એ ગુસાની સંખ્યા અને 91 નો ગુસા મેળવીશું તો આપણને જવાબ છેલ્લે 7 જ મળશે. બરાબર? તો જોઈ લો એમાં શું કહે છે પ્રશ્નમાં મહત્તમ સંખ્યા ખાલી જગ્યા વડે 110, 62 અને 52 ને ભાગતા શેષ અનુક્રમે 5, 6 અને 1 વધે. જવાબ શું આવશે? 7 વડે ભાગીશું તો આ સત્ય થશે. આવા પ્રશ્નો તમને ઘણીવાર MCQ મળશે. MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. બરાબર? a સ્ક્વેર ને 6 વડે ભાગતા શેષ ખાલી જગ્યા ના રહે. ધ્યાન રાખજો, પ્રશ્ન બરાબર વાંચજો. શું કહે છે? શેષ ના રહે એટલે કે આ ઓપ્શન વાળો ક્વેશ્ચન જે છે, ઓપ્શનમાં આપણે જે તમને આપેલા છે A B C અને D, એમાંથી કયો ઓપ્શન એવો છે કે જે ના રહે એટલા માટે આને શું કરે છે? ખોટું કરે. ધ્યાન રાખજો, પ્રશ્નો થોડો અલગ ટાઈપનો છે. ના રહે અને રહેમાં ઘણો ફરક પડશે. ના રહે એટલે કે આમાંથી કઈ એવી શેષ આવતી નથી. બરાબર? એટલે કે જે શેષ આવે છે એ જવાબ નહીં આવશે. જે શેષ નથી આવતી એ તમારો જવાબ આવશે. હવે જો પેલા પ્રશ્ન શું કહે છે? a સ્ક્વેર ને એટલે કે એ અહીં લખી દેવાનો. એ જે છે તમારો એ છે શું? તો એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીં આપેલો છે તમને એ સભ્ય છે n. બરાબર? હવે એ સભ્ય છે n એટલે એ શું છે? 1 2 3 4 5 6 7 વગેરે અનંત સુધી. બરાબર? આ છે એ. હવે એનો સ્ક્વેર એટલે કે એનો વર્ગ કરવાનો છે. જો એનો વર્ગ, તો એનો વર્ગ કરીશ તો એનો વર્ગ શું મળશે? 1 નો વર્ગ કેટલા આવશે? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49 વગેરે. તે રીતે 8 નો વર્ગ 8 ને 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 101. આ તમે કરી શકો છો, પરંતુ આપણે ખાલી જોવાનું છે કે આનો આન્સર આટલું બધું કરવાની જરૂર નથી. આપણે ખાલી આન્સર જોવાનું છે શું આવશે. બરાબર? તો a સ્ક્વેર ને હવે a સ્ક્વેર એટલે કે 1 આવ્યો. 1 ને 6 વડે ભાગી શકાય? નહીં ભાગી શકાય. કેમ? 1 6 કરતા કેવી છે? નાની છે. એટલે કે 1 ની વાત થવાની નથી. તે રીતે 4 પણ 6 વડે ભાગી શકાતું નથી. હવે જો આયા છે 9, તો 9 ને 6 વડે ભાગીએ તો શેષ કેટલા મળશે? તો 9 ને 6 વડે ભાગો, ધારો કે 9 ભાગ્યા 6 કરું તો 6 એકા 6, શેષ કેટલા આવશે? 3. કેટલા આવશે શેષ? 3. તે રીતે 16 ને ભાગો તો કેટલા આવશે? તો જો તમને ખબર છે કે 16 ભાગ્યા 6 કરું તો 6 દુ 12, રહેવાના કેટલા છે? 4. એટલે શેષ કેટલા આવશે? અહીં 16 ને ભાગતા 4. એટલે કે 16 ને 6 વડે ભાગો તો શેષ કેટલા આવશે? 4. તે રીતે 25 ને ભાગો તો કેટલા આવશે? તમને ખબર છે 6 ચોક 24, 6 વડે ભાગી શકાય છે. 1 વધ્યો એટલે કે શેષ કેટલા આવશે? 1. બરાબર? તે રીતે આ જે 16 છે તો 6 દુ 12, 12 માં કેટલા વધ્યા? 16 એટલે કે 4 વધ્યા. એટલે શેષ કેટલા આવ્યા છે? 4. 6 એકા 6, 6 માં કેટલા વધ્યા? 3. એટલે કે શેષ કેટલા મળી? 3. તે રીતે 36 છે તો 36 એટલે કે 6 × 36 એટલે કે શેષ કેટલા આવશે? 0. કેટલા આવશે? 0. તે હવે 49 49 છે તો તમને ખબર છે કે 8 6 48 એટલે કે 1 વધ્યો, શેષ કેટલા આવશે? 1. જો 1 રિપીટ થઈ ગયો છે એટલે કે આપણે આટલી શેષ મળશે. કઈ મળશે? 3 4 1 અને 0. આ શેષ મળશે હંમેશા. બરાબર? અહીં ઓપ્શનમાં શું આપી છે? 1 આપી છે, 4 આપી છે, 5 આપી છે ને 3 આપી છે. તો 1 તો શેષ આવે છે. જો 4 બી આવે છે, 3 બી આવે છે, 5 આવતી નથી. એટલે કે તમારો જવાબ શું આવશે? શેષ કેટલી આવશે? 5 ના રહી. ના રહી કીધું એટલે 5 આવશે. જો રહી પૂછે તો ઓપ્શન A પણ આવી શકે, B પણ આવી શકે અને D પણ આવી શકે. ધ્યાન રાખજો, આ શેષ આવશે. બરાબર? 3 4 1 અને 0. એટલે કે 3 4 1 અને 0 સિવાયની જે શેષ આપી છે એ તમારો જવાબ આવશે. કેમ? કેમ કે અહીં કીધું છે ભાગતા શેષ ના રહે. એટલે કે શેષ આવી જે ના આવે એ જ તમારો જવાબ આવશે. બરાબર? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું આપણે. ચલો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 માં કહે છે 5k + 1 5k + 1 નો વર્ગનો સ્ક્વેર. 5k + 1 નો વર્ગ એટલે 5k + 1 નો
સ્ક્વેર છે ને 5 વડે ભાગતા શેષ ખાલી જગ્યા મળે. જો આના પહેલાના પ્રશ્નમાં ના રે વાત કરી છે, હવે કે છે શેષ ખાલી જગ્યા મળે એટલે કે શેષ કેટલી મળે છે તે મેળવવાની છે. તો 5k + 1 નો વર્ગ બરાબર. આને કેટલા વડે ભાગવાનું છે? 5 વડે ભાગવાનું છે અને શેષ કેટલી રહે છે એટલે કેટલી મળે છે તે મેળવવાનું છે. હવે આ શરૂ કરવા પહેલા તો આપણે જે તમને ખબર છે સૂત્ર એના વિશે જોઈ લઈશું. તમને ખબર છે કે a + b આખાનો વર્ગ બરાબર. આખાનો વર્ગ એટલે કે a + b હોલ સ્ક્વેર આપેલું હોય તો શું કરી શકાય? સૂત્ર શું આવશે? a² + b² અથવા તો પહેલા તમે 2ab પણ લખી શકો +b². આ સ્ટેપ જે છે a² + b² + 2ab પણ લખી શકો છો અને a² + 2ab + b² પણ લખી શકો છો. બંને એક જ છે કેમ કે પ્લસ જે છે એ કેવો છે? ક્રમનો નિયમનો પાલન કરે. તે રીતે a - b આખાનો વર્ગ એટલે કે શું આવશે? a² - 2ab + b². a નો વર્ગ - 2ab + b નો વર્ગ બરાબર. આ તમને ખબર હોવું જોઈએ બરાબર. તે રીતે a + b હોલ ક્યુબ છે, a - b હોલ ક્યુબ છે. આ બધા સૂત્રો તમને ખબર હોવી જોઈએ. આ બધા સૂત્રો તમને ધોરણ 9 માં આવી ચૂક્યા છે બરાબર. તો આ 5k + 1 આખાનો વર્ગ આપ્યો છે. અહીં સૂત્ર કયો ઉપયોગ થવાનો છે? a + b આખાનો વર્ગનું સૂત્ર ઉપયોગ થવાનું છે. a બરાબર કેટલા છે? 5k અને b બરાબર કેટલા છે? 1. એટલે કે 5k નો વર્ગ એટલે કેટલા આવશે? 5k નો વર્ગ એટલે કેટલા આવશે? 25k². કેટલા આવશે? 25k² પ્લસ 2ab એટલે કે 2 * 5k * 1. કેટલા આવશે? 2 * 5k * 2 * 5k * 1 કેટલા આવશે? 5 × 10 10 × 10 × k એટલે કેટલા આવશે? 10k વત્તા b નો વર્ગ એટલે કે 1 નો વર્ગ કેટલા આવશે? હંમેશા 1 આવશે બરાબર. ચલો હવે તમે જોશો તો આમાં પહેલા બે જે સ્ટેપ છે એમાં 5 સામાન્ય નીકળે છે. કેટલા નીકળે છે સામાન્ય? 5. k પણ નીકળી શકે છે પણ k ની આપણે જરૂર નથી. તો 5 સામાન્ય નીકળી શકે એટલે કેટલા આવશે? 5 આ k નો વર્ગ વત્તા આ 2k બરાબર. 5 × 10 5 નીકળી જાય બહાર એટલે કેટલા રહેવાના છે? 2k વત્તા આ 1 બરાબર. જો હવે તમે કોઈ પણ સંખ્યા ધારો કે a જે છે એને આપણે 5 વડે ભાગીશું તો શેષ કેટલા આવશે? આપણો q ભાગફળ આવશે. શેષ કેટલા આવશે? r આવશે. એટલે કે લખી શકાય કે a બરાબર 5 × q વત્તા r લખાય કે નહીં? એટલે a બરાબર 5 × q જે છે વત્તા r. તો આ 5 × 8 ભાગ્ય છે એ શું છે? તમારો q છે. શું છે? q. અને આ છે શું? પ્લસ r એટલે કે r બરાબર કેટલા છે? a. એટલે કે આને મેં શું કરીશ? 5 અને આને આપી દઈશ મેં q. સો આપીશ q એટલે કે આખા ભાગને મેં q આપી દઉં, નામ આપી દઉં છું વત્તા 1 બરાબર. એટલે કે શેષ કેટલા આવશે? શેષ બરાબર 1 વધશે. કેટલો વધશે? 1. આ પ્રશ્નમાં તમને થોડોક પ્રશ્ન ચેન્જ કરી શકે છે. ધારો કે તમને 5k ઓછા આપ્યું હોય કે 5k વત્તા 1 નો ઘન આપેલું હોય અને એમ કહી શકે છે કે 5 વડે ભાગતા શેષ કેટલા આવે. તો તમારે પહેલા શું કરવાનું છે? પહેલા તો નિયમ લગાવવાનો છે 5k + 1 નો ઘનનું સૂત્ર લગાવવાનું છે અને જે પદમાં 5 સમાન નીકળે છે એવા 5 સમાન્ય કાઢીને જે છેલ્લે રહેશે એ તમારું શું આવશે? શેષ આવશે બરાબર. આ પ્રશ્ન બહુ ઈઝી આવશે, ધ્યાન રાખજો. જ્યાં કેટલા આવશે? શેષ કેટલા આવશે? 1. 5k + 1 ના વર્ગને 5 વડે ભાગતા શેષ હંમેશા કેટલો રહેશે? 1 રહેશે. કઈ રીતે? તો 5k + 1 નો આખાનો વર્ગ ને આપણે જ્યારે વર્ગ કરીશું તો કેટલા આવશે? 25k નો વર્ગ વત્તા 10k વત્તા 1. હવે પહેલા બે જે સ્ટેપ છે એમાંથી 5 મેં સામાન્ય લઉં છું, કોમન લઉં છું તો રહેવાના કેટલા? 5k નો વર્ગ વત્તા 2k વત્તા 1. આ જે પદ છે એને નામ આપ્યું છે q. તો 5q 5 × q વત્તા 1 એટલે કે જે 1 બચ્યો એ શું છે? તમારો શેષ છે બરાબર. આમાં તો 5 છે ગુણાકારમાં એટલે જે નથી એ શું તમારો છે? શેષ છે બરાબર. તો જવાબ કેટલા આવશે? શેષ કેટલો વધશે? 1 આવશે. કેટલા આવશે? 1. ચલો હવે આપણે કરીશું બીજો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન છે આપણો ચોથો. 4 અંકવાળી 95 વડે વિભાજ્ય સૌથી મોટી સંખ્યા. જો 4 અંકવાળી સંખ્યા માંગે છે
અને 95 વડે વિભાજ્ય માંગે છે અને સૌથી મોટી માંગે છે. 95 વડે વિભાજ્ય એટલે કે 95 વડે ભાગી શકાય, નિશેષ ભાગી શકાય એટલે કે શેષ કેટલા આવશે 0. તો સૌપ્રથમ મને એમ કહેશો કે 4 અંક વાળી સૌથી મોટી સંખ્યા કઈ છે? બરાબર, તમારા મગજમાં આજ આવી હશે 9999. આજ આવી હશે ને મગજમાં કે સૌથી મોટી 4 અંક વાળી સંખ્યા એટલે કે 4 વાર 9 એટલે કે 9999. એનાથી મોટી કરીશું તો એક કેટલા આવશે? 5 અંક આવશે. 5 અંક એટલે કે 10000 આવશે. એ તો 5 અંક વાળી થઈ ગઈ છે. આપણે 4 અંક વાળી માંગે છે એટલે કેટલા આવશે? 9999. હવે એમ કે છે કે 4 અંક વાળી સંખ્યા જોઈએ છે, પાછી 95 વડે વિભાજિત જોવી છે. તો આ જે સંખ્યા છે 9999 એ 95 વડે વિભાજ્ય તો નથી. તો એક કામ કરીશું આપણે કે આ સંખ્યાને આપણે 95 વડે ભાગી દઈશું. કેટલા વડે ભાગી દઈશું? 95 વડે ભાગી દઈશું. તો કેટલા આવશે? 95 એકા 95. શેષ કેટલી આવશે? 4. હવે 9 ઉતારી છે એટલે કેટલા આવશે? એટલે 49 આવશે. 49 પણ 95 કરતા કેવી છે? નાની છે એટલે કામ નહીં લાગે. એટલે આપણે આ બી 9 ઉતારવા પડશે, બીજા બી 9 ઉતારીશું તો આપણે લખવા પડશે 0. હવે 499 છે એને 95 વડે ભાગવાની છે તો કેટલા આવશે? તો જો 95 × 5 કરીશું તો કેટલા આવશે? તો 22 × 25 નો 5 વધી પડી 2 9 × 45 47. કેટલા આવશે? 2 47 એટલે કે 475 આવશે. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 6 જાય તો 2, 4 માંથી 4 તો કેટલા આવશે? 0 એટલે કે શેષ કેટલી મળી? 24 મળી. એટલે કે આપણે 9999 ને આ રીતે લખી શકાય ને કે 9999 બરાબર 95 × 105. 95 × 105 વત્તા શેષ કેટલા છે? 24. આ 24 કેવા છે? વધારાના છે. આપણે એટલે શેષ 0 આવે તેવી સંખ્યા જોઈએ છે. બરાબર, તો 95 × 105 વત્તા 24. તો આ 24 ને આપણે આ બાજુ લાવીશું તો કેટલા આવશે? 9999 ઓછા 24 બરાબર 95 × 105. કેટલા આવશે? તો 99 અને કેટલા આવશે? એટલે 75. 99 બરાબર 95 × 105. તો 99 માં 95 × 105 એટલે બરાબર કેટલા છે? 99 આવશે. તમે ગુણાકાર ચેક કરશો કેટલા આવશે? 99 આવશે. આ સંખ્યામાં બે સંખ્યાનો ગુણાકાર છે 95 અને 105. તો એટલે કે આપણે આ સંખ્યા 95 વડે કેવી છે? વિભાજ્ય છે. એટલે કે તમારો જવાબ કેટલા આવશે? 9975. કેટલા આવશે જવાબનો? 9975. તમારો જવાબ આવશે જે સંખ્યા 4 અંકની છે અને 95 વડે વિભાજ્ય પણ છે. આવા પ્રશ્નમાં તમારે શું કરવાનું છે? પહેલા તો તમારે 4 અંક વાળી કે 3 અંક વાળી કે 5 અંક વાળી કે 2 અંક વાળી કે જે પણ સંખ્યા કે તેની સૌથી મોટી સંખ્યા લઈ લેવાની છે અને તમને જેના વડે વિભાજ્ય કહેવાનું કે છે તેના વડે ભાગી દેવાનું છે અને જેટલી શેષ આવે એ શેષ તમારી જે સંખ્યા છે સૌથી મોટી સંખ્યા છે એમાંથી બાદ કરી દેવાની છે. એટલે કે તમારો જવાબ મળી જશે ડાયરેક્ટ તમારો 9975. બરાબર, એટલે કે મેં 9999 ને 95 વડે ભાગી છે. શેષ 24 આવ્યા. એ 24 ને 9999 માંથી બાદ કરી એટલે મને મળી 9975. 9975 જે મારી 4 અંક વાળી સૌથી મોટી સંખ્યા છે અને 95 વડે વિભાજ્ય છે. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યામાં થોડા વધારાના ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. જેમાંથી ફર્સ્ટ એમસીક્યુ છે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલ અવયવીકરણ ચાર્ટમાં x + y બરાબર ખાલી જગ્યા. તમને અહીં નીચે આપ્યું છે એક અવયવીકરણ ચાર્ટ. એમાંથી x અને y મેળવવાના છે. x અને y મેળવી પછી તમારે x + y મેળવવાનું છે. આ જે ચાર્ટ જે છે એ ચાર્ટનું નામ આપણે આપ્યું હતું. શું આપ્યું હતું? વૃક્ષ અવયવીકરણ. શું આપ્યું હતું? વૃક્ષ અવયવીકરણ. કયું હતું? વૃક્ષ અવયવીકરણ હતું ચાર્ટનું નામ. હવે જોશો તો આપણે આ y જે છે y એટલે કે 7 × 3 7 તારી 21. કેટલા આવશે? y બરાબર 21 આવશે. અને x એટલે કે 2 × y એટલે કેટલા આવશે? 2 × 21 એટલે કેટલા આવશે? 21 × 2 42 આવશે. એટલે કે x બરાબર 42, y બરાબર કેટલા છે? 21. અહીં x + y બનાવવાનું કે છે એટલે કે 42 + 21 કરવાનું છે. કેટલા આવશે? 63. કેટલા આવશે? 63. બરાબર, તો આપણે જવાબ આવશે કેટલો? 63 આવશે.
હવે તે રીતે બીજો પ્રશ્ન જોઈશું આપણે તો ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યાઓ જે 3 4 5 6 અને 8 વડે વિભાજ્ય હોય તે ખાલી જગ્યા છે અને ઓપ્શન આપ્યા છે એ 900 બી 1200 સી 2500 અને ડી 3600 અને ઓપ્શન આપેલા છે બરાબર. હવે એક વાત બીજી છે કે આ પહેલો પ્રશ્ન જે છે એ આ પહેલા પ્રશ્નમાં તમને x + y પૂછ્યું છે એની જગ્યાએ તમને ઘણીવાર x - y પણ પૂછી શકે છે, x * y પણ પૂછી શકે છે, x ભાગ્યા y અથવા તો x નો વર્ગ વત્તા y નો વર્ગ એ કોઈ પણ તમને પદ આપેલું છે એની કિંમત મેળવવાનું કહી શકે બરાબર. ચલો હવે આપણે આ બીજો પ્રશ્ન જે છે તમને આમાં ઓપ્શન આપેલા છે બરાબર, MCQ ક્વેશ્ચન છે બરાબર, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. તો આમાં આપ્યું છે ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા જે 3 4 5 6 અને 8 વડે કેવો છે વિભાજ્ય. વિભાજ્ય એટલે કે એ નિશેષ ભાગી શકાય છે. 3 4 5 6 અને 8 થી નિશેષ ભાગી શકાય છે. એના પહેલા તો તમને આ એક વસ્તુ આપી છે પૂર્ણ વર્ગ. તો પૂર્ણ વર્ગ કોને કહેવાય છે? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ એટલે કેવી સંખ્યા? હા, પૂર્ણ વર્ગ સંખ્યા કેવી સંખ્યા એટલે કે જે સંખ્યા કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોય અથવા તો જે સંખ્યાનો વર્ગમૂળ સહેલાઈથી મળતું હોય તે સંખ્યાને શું કહીશું આપણે? પૂર્ણાંક સંખ્યા કહીશું. શું કહીશું? પૂર્ણાંક સંખ્યા. ધારો કે 4 જે છે 4 એટલે કે 2 નો શું છે? વર્ગ છે એટલે કે 4 કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ છે બરાબર. ધારો કે 9 છે 9 એટલે કે 3 નો વર્ગ છે એટલે કે આનો કેવી છે? પૂર્ણ વર્ગ. તે છે 16 25 36 વગેરે. આ બધી કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ. એટલે કે જે સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તે સંખ્યાને પૂર્ણ વર્ગ કહેવાય અથવા તો જે સંખ્યાનો વર્ગમૂળ સહેલાઈથી મળતું હોય તે સંખ્યાને પણ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 4 9 16 25 બરાબર વગેરે આ બધી કઈ સંખ્યા છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. હવે આ પૂર્ણ વર્ગને ઇંગ્લિશમાં કહીશું તો પરફેક્ટ સ્ક્વેર. શું કહીશું? પરફેક્ટ સ્ક્વેર બરાબર. ચલો હવે આપણે પ્રશ્ન શું છે કે એવી પૂર્ણાંક સંખ્યા કે જે 3 4 5 6 અને 8 વડે કેવી છે? વિભાજ્ય બરાબર. એટલે કે 3 4 5 6 અને 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો તમારે 3 4 5 6 અને 8 નો લસા મેળવવાનો છે. હવે લસા કઈ રીતે મેળવી શકાય? કાં તો તમે એના બધી સંખ્યાના અલગ અલગ સંખ્યાના અવયવ પાડો અથવા તો આપણી જૂની રીત જે છે 3 4 5 6 અને 8 આના આ રીતે પણ તમે લસા મેળવી શકો. પ્રથમ 2 વડે ભાગીશ બરાબર. 3 એકી સંખ્યા છે એટલે 3 એમના જ આવશે. 2 દુ 4 5 એમના એમ 3 દુ 6 4 દુ 8 બરાબર. ફરીથી આપણે 2 અને 4 બીજી સંખ્યા મળી એટલે ફરીથી 2 વડે ભાગી શકાય છે. 3 એમના એમ 2 એકા 2 5 એમના એમ 3 એમના એમ 2 દુ 4 ફરીથી 2 વડે ભાગી શકાય છે. 2 આપે છે આપણને એટલે કે 2 એટલે ભાગું તો 3 એમના એમ 1 5 એમના એમ 3 એમના એમ 2 એકા 2. હવે અહીં 3 વડે ભાગી શકાય છે. 3 એકા 3 1 એમના એમ 5 એમના એમ 3 એકા 3 5 વડે ભાગી શકાય છે એટલે કેટલા આવશે નીચે? બધામાં 1 આવી ગયા છે. તો આ તમારો છે શું છે? લસા. આપેલી સંખ્યાનો લસા આપ્યો છે. કેટલો મળશે? 2 × 2 × 2 × 3 × 5 એટલે કે લસા આપણે કેટલો મળ્યો? લસા મળશે આપણને લસા બરાબર 2 નો ઘન. 2 ની કેટલી ઘાત છે? 3 એટલે કે ઘન. 2 નો ઘન અથવા તો 2³ × 3 × 5 આ લસા મળ્યો બરાબર. હવે આ સંખ્યા તમારી આ જે સંખ્યા છે પૂર્ણ વર્ગ નથી બરાબર. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આ સંખ્યાને પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવે? તો કોઈ પણ તમને સંખ્યા આપી છે બધાના ઉપર શું આવવું જોઈએ? વર્ગ હોવો જોઈએ અથવા તો બધી સંખ્યા 2 વાર આવી જોઈએ. તો અહીં 2 નો ઘન છે તો 2 નો ઘન એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લખી શકું મેં બરાબર. મેં શું કર્યું છે? 2 નો વર્ગ આપ્યો છે, 2 અલગ આપ્યો છે બરાબર. હવે 2 નો વર્ગ આ તમારો પૂર્ણ વર્ગ છે. કેમ? 2 નો વર્ગ એટલે કે 4 બરાબર. 4 નો વર્ગમૂળ નીકળે એટલે આ સંખ્યા કઈ છે? પૂર્ણ વર્ગ. હવે આ પૂર્ણ વર્ગ બનાવવાનો છે તો કેટલો બનશે? 2 વડે ગુણવું પડશે મારે એટલે કે 2 ની 2 ઘાત લખવી પડશે, 3 ની 2 ઘાત લખવી પડશે અને 5 ની 2 ઘાત લખવી પડશે બરાબર. તો કેટલા આપશે? 2 નો વર્ગ એટલે 4 × 4 × 3 સોરી 9 × 25 બરાબર. તો આનો ગુણાકાર કેટલો આવશે? તો 25 ચોક 100 ગુણ્યા 9 ચોક 36 કેટલા આવશે? 36 × 100 એટલે કે 3600
તો આ સંખ્યા કેવી છે જે 3 4 5 6 અને 8 વડે કેવી છે વિભાજ્ય છે। જો આમાં 4 પણ આવી ગયા છે બરાબર, 8 પણ આવી ગયા છે અને 3 5 6 અને 8 ત્રણ બધા સંખ્યા આવી ગઈ છે, એટલા માટે આટલી સંખ્યા છે 3 4 5 6 અને 8 વડે વિભાજ્ય છે અને ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા છે બરાબર। જવાબ કેટલો આવશે 3600 બરાબર। ફરીથી પર જોઈ લેશો ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા જે 3 4 5 6 અને 8 વડે કેવી છે વિભાજ્ય હોય એવું કે છે એ સંખ્યા આપણે મેળવવાની છે, ઓપ્શન આપેલા છે। હવે જો તમે ઘણી વાર જોશો તો આમાં ઓપ્શન થી તમને ખબર પડી હશે, તો આ 900 જે છે બરાબર, 900 એટલે કે 3 ગુણ્યા 100 બરાબર, 9 ગુણ્યા 100, તો 9 એટલે કે 3 નો વર્ગ છે એ તો આવી ગયું છે, પણ 100 એટલે કે 25 ચોક 100 એટલે 25 એટલે કે 5 આવી ગયું છે અને 4 આવી ગયા છે પણ 8 આવેલા નથી બરાબર, એટલે કે આ જવાબ નહીં આવી શકે। હવે 12 એટલે કે 4 તારીખ 12 અને 100 આવી ગયા છે એટલે કે તમારો આ બેનું કામ થઈ ગયું છે બરાબર। હવે 12 છે 4 તારીખ 12 એટલે કે 4 આવી ગયા છે, 3 પણ આવી ગયા છે અને 8 પણ આવી ગયા છે અંદર, કેમ કે 4 તારીખમાં 4 અને આમાં 4 4 ચોક 16 છે એટલે કે 8 આવી ગયા છે, પણ આ સંખ્યા પૂર્ણ વર્ગ તો નથી, કેમ 1200 પૂર્ણ વર્ગ નથી, 1600 છે 1200 નથી બરાબર। 2500 પૂર્ણ વર્ગ છે બરાબર, 25 એટલે કે 5 નો વર્ગ, 100 એટલે કે 25 ચોક 100, 4 આવ્યા છે પણ 8 નથી બરાબર, અને 6 પણ નથી, 3 પણ નથી એટલે કે આ પણ નથી, જવાબ આવશે 3600। આ રીતે પણ તમે કરી શકો છો, અથવા તો તમે લસા મેળવીને એ લસાને પૂર્ણ બનાવી દો તો પણ તમારો જવાબ આવી જશે બરાબર। હવે બીજો પ્રશ્ન છે, જો p q અને r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે, કેવી છે ભિન્ન અવિભાજ્ય, ધ્યાન રાખજો એટલે અવિભાજ્ય આપ્યું છે બરાબર। અવિભાજ્ય સંખ્યા એટલે કે સંખ્યા, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાશે? અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાના ફક્ત 2 અવયવ હોય, કેવા હોય 2 અવયવ આપ્યા હોય એ સંખ્યા કેવી કહેવાશે? અવિભાજ્ય બરાબર। કયા કયા અવયવ હશે? એક તો 1 અને એક પોતે, આવા 2 એના અવયવ હશે તો એક કઈ સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા બરાબર। તો p q અને r ભિન્ન અવિભાજ્ય એટલે કે બધી અલગ અલગ અવિભાજ્ય સંખ્યા છે, અને તો તેમનો લસા કેટલો? તો આપણે વાત કરી ગયા છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ભિન્ન અવિભાજ્ય સંખ્યા હોય તેનો ગુસા હંમેશા કેટલો આવશે? ગુસા કેટલો આવશે? 1 આવશે, કેટલા આવશે? 1, અને લસા બધાનો શું આવશે? ગુણાકાર, એટલે કે શું આવશે? એટલે p ગુણ્યા q ગુણ્યા r, જવાબ શું આવશે તમારો? p q અને r બરાબર। હવે ચોથો પ્રશ્ન છે, a બરાબર કેટલા છે તમને? p q નો વર્ગ અને b એટલે કે p q q બરાબર। જે p અને q છે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા છે, તો ગુસા અને લસા કેટલો? તો ગુસા પહેલા યાદ કરશો તો ગુસા આપણે આ રીતે જ્યારે કોઈ પણ સંખ્યાના અવયવીકરણમાં લખીને પછી ગુસા કઈ રીતે લખતા હતા? તો ગુસા એટલે કે બંનેમાં સમાન અવિભાજ્યની નાનામાં નાની ઘાત, બંને અવિભાજ્ય સંખ્યામાં બંનેમાં સમાન સામાન્ય અવિભાજ્ય સંખ્યા અને એમાં પછી કેવી ઘાત? નાનામાં નાની ઘાત। તો બંનેમાં સામાન્ય કઈ છે? તો બંનેમાં p અને q છે, તો p અને q માં નાનામાં નાની ઘાત કઈ છે? એટલે p ની ઘાત 1 છે, એટલે p ની ઘાત કેટલી છે? 3, તો કેટલા આવશે? p ની ઘાત કેટલી આવશે? 1 બરાબર। હવે q જોઈશું તો q ની ઘાત કેટલી છે? 2, એટલે કેટલી છે? 1, એટલે કેટલા આવશે? ફક્ત 1, એટલે કે p ગુણ્યા q, એટલે કે p q આવશે તમારો શું આવશે? ગુસા, એટલે ગુસા કેટલા આવશે અહીં? p q બરાબર। અને લસા કેટલા આવશે? લસા એટલે કે બધી જ અવિભાજ્ય સંખ્યામાં મોટામાં મોટી ઘાત, અહીં ફક્ત 2 અવિભાજ્ય સંખ્યા છે p અને q, તો p અને q માં મોટામાં મોટી ઘાત કઈ છે? તો p ની મોટી ઘાત છે 3, એટલે કે p નો ઘન, અને q ની છે વર્ગ, એટલે કે p ની ઘાત 2, એટલે કે જવાબ શું આવશે? એટલે p નો ઘન અને q નો વર્ગ, આ તમારો આવશે લસા બરાબર। આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછી શકે છે બરાબર, ધ્યાન રાખજો બરાબર। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। થેન્ક યુ।